કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં હોય છે. આપણો લોક જોતો હોય મજામાં જ હોય છે. આજ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે ગાડી લોડ થઈ ગઈ છે. 2-3 દિવસ તક તમને બતાવી નથી શકતો ગાડી કેવી રીતે લોડ થઈ છે. આપણે મોડા ઉઠાલ ગાડી લોડ થઈ ગઈ છે. ગાડી લોડ કરીને આપણે જવાનું છે રાજપરા તરફ. રાજપરાનો વ્યૂ કેવો આવે તમને બતાવીશું. ઠેઠ લગીને વિડીયોમાં જોડાઈ રહેજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મિત્રો. આપણે રાજપરાનો વ્યૂ તમને બતાવી ઠેઠ લગીને કેવી ગાડીઓ આવે છે, કેવું ગામ છે આપણું. રાજપરા ગીર છેલ્લું ગામ છે ગીરનું, વિસાવદર તાલુકાનું. ચાલો મિત્રો, ગાડી શરૂ થઈ ગઈ છે. આપણે જવાનું રાજપરા તરફ. રાજપરા ગાડી નીકળી ગઈ છે. ગાડી ઉપડી સ્લેપ લાગી ગયો છે. હેલો મિત્રો, કાલસારી ગામ આવી ગયો. આપણે રાજપરા જવું હોય તો ફરજિયાત કાલસારી ગામ આડું જ આવે, વાયા કાલસારી કરવું પડે. તો અમને કાલસારીમાં કિશોરભાઈ વાળા મળી ગયા. એમનો કીધુંનો આગ્રહ હતો કે ચા પાણી પીવા આવો અમારી ડેરીએ. તો આજે આપણે ફાઇનલી ચા પાણી પીવા જવાનું છે. પછી રાજપરા તરફ કન્ટિન્યુ આપણે જવાનું છે. તો મિત્રો, થોડીક જ વારમાં આપણે રાજપરા ગામમાં એન્ટર થશું. રાજપરા ગીરના જંગલથી એકદમ નજીક આવેલું છે, તેથી ખૂબ જ સુંદર અને રળિયામણું લાગે છે. તો હાલો જોઈ રાજપરાનો વ્યૂ કેવો દેખાય છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજપરા ગામમાં રવિ પાન સેન્ટરમાં. આપણે સોડાનો પૂછવી કેવી આવે ભાઈ? હિમેશિયા સોડા. સોડા કાંઈ ઘટે નહીં ભાઈ કહી રહ્યા છે સોડા 1 નંબર આવે છે. આપણી હિમેશિયા સોડા પુત્રી સોફ્ટ ડ્રિંક્સ. આજનો લોગ અહીં પૂરો થશે. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતો મિત્રો.